જો તમે ગુજરાતમાં રહેતા હો તો હવે તમે ઘરે બેઠા બેઠા તમારું લર્નર્સ લાયસન્સ કઢાવી શકો છો. સો આના માટે સૌથી પહેલા તમારે જવાનું રહેશે પરિવહનસેવાસ.com પર. ત્યાં તમને નીચે ડ્રાઈવર્સ અથવા લર્નર્સ લાયસન્સનું ઓપ્શન મળશે અને અહીંયા તમે તમારું સ્ટેટ સિલેક્ટ કરી લ્યો. હું સિલેક્ટ કરું છું ગુજરાત. આપણે ક્રોસ કરી દઈશું. એના પછી તમને અહીંયા ઓપ્શન દેખાશે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર. સૌથી પહેલું ઓપ્શન છે અપ્લાય ફોર લર્નર લાયસન્સ. એના પછી આપણે કન્ટિન્યુ ઉપર ક્લિક કરશું. એના પછી આપણે સિલેક્ટ કરશું આ ઓપ્શન કે એપ્લિકેન્ટ ડઝ નોટ હોલ્ડ એની ડ્રાઈવર ઓર લર્નર લાયસન્સ ઇશ્યુડ ઇન ઇન્ડિયા. અને પછી આપણે આપણું આરટીઓ સિલેક્ટ કરવાનું છે. તો તમારું જે પણ આરટીઓ હોય તમે સિલેક્ટ કરી લ્યો. એના પછી ઘણા બધા ઓપ્શન્સ દેખાશે તમને, કેમ્પ્સ દેખાશે. એ કોઈ સિલેક્ટ કરવાની આવશ્યકતા નથી, ડાયરેક્ટ તમે સબમિટ કરી દો. પછી અહીંયા તમે સિલેક્ટ કરો સબમિટ વાયા આધાર ઓથેન્ટિકેશન. હવે અહીંયા તમે વાંચો તો અહીંયા લખેલું છે કે જો તમારે ફેસલેસ સર્વિસ જોઈએ છે તો તમારે આધાર સાથે કેવાયસી કરવું પડશે અને એટલે જ આપણે સબમિટ વાયા આધાર ઓથેન્ટિકેશન ઓપ્શન સિલેક્ટ કર્યું છે. પછી સબમિટ ઉપર જશું. ઓકે, હવે બસ અહીંયા તમે તમારું જે આધાર નંબર જે સિલેક્ટ કરી લ્યો અને એના પછી અહીંયા આધાર નંબર નાખો, તમારો ઓટીપી જનરેટ થશે અને પછી તમે આગળ જઈને તમારી પ્રોસેસ કમ્પ્લીટ કરી શકો છો. લર્નર્સ લાયસન્સ માટે મિનિમમ એજ 16 વર્ષ હોવી જોઈએ. તો તમે 16 એન્ડ અબવ છો તો તમે આ પ્રક્રિયા કરી શકો છો તમારા લર્નર્સ લાયસન્સ માટે. અને એકવાર લાયસન્સ ઘરે આવી જાય પછી પાર્ટી આપવાનું નહીં ભૂલતા અને ઓફકોર્સ ફોલો કરવાનું નહીં ચૂકતા ઓટો મેં રાખીને.